હા, બાળનાથી સિરીઝ ચાલે. બાપજી, એ ક્યારે સમજવું જોઈએ કે બોધની પ્રાપ્તિ થઈ ગઈ છે? છે કઈ પૂછવું છે? જોગીનાથ અહીં રાખવાના જોડે બનાય. ઓકે. સાંભળ્યું નહીં પણ હમણાં કથામાં સાંભળ્યું કે ભગવાનને જાણવાના નથી, જણાઈ રહ્યા છે, જાણવાના નથી એમ કે એને ખાલી ઓળખવાના છે. તો ઓળખવું અને જાણવું. ચાલો, શું પ્રશ્ન છે? એ ક્યારે સમજવું જોઈએ કે બોધની પ્રાપ્તિ થઈ ગઈ છે? એટલે બોધની પૂર્ણતા શું? બોધની પૂર્ણતા. હા હા, આનો છેડો ક્યારે આવશે એમ? છેડાની ચિંતા નહીં. આવો પ્રશ્ન તમને ના થવો જોઈએ. કેમ? કારણ કે તમે સૌથી વધારે નજીક છો મારી, એટલે આ તો તમે સ્થિતિ રોજ જોઈ રહ્યા છો. કોઈ પણ વ્યવહારના 1 સેકન્ડમાં તમે મારી સ્થિતિ જોઈ રહ્યા છો, ગમે એવા અઘરામાં અઘરા વ્યવહારના. એટલે આ તો સીધી જોવાની વસ્તુ છે. ગુરુની જોતા જોતા પછી અનુભવમાં આવી જાય છે. બધોય બોધ છે તે શબ્દથી નથી, કેટલોક બોધ છે તે સંગથી છે, જોડે રહેવાથી. રેણી કા અગર દૂર है जैसे पेड़ खजूर, चढ़े तो फल कांधे पड़े तो चकनाचूर. तो रेणी का अगर तो कथनी मिश्री खांड है, रेणी ताता लो. तो कथनी में तो क्या है, ચોપડી વાંચો, બોલો, ચાલુ થઈ જાઓ. પણ એ કથણી છે. કથણી કથે સો પૂત હમારા, વેદ પડે સો નાતી, રહેણી રહેવે સો ગુરુ હમારા, હમ હે ઉસકે સાથી. ગોરખનાથજી કહે છે કથણી કથે સો પૂત હમારા. તો કહેવામાં તો શું છે યાર, કહેવાના ક્યાં રૂપિયા પડે? પર ઉપદેશે શું કેમ દારિદ્ર્ય, બીજાને ઉપદેશ આપવા વળી દારિદ્ર્ય કેવું? તો કથણી કથે સો પૂત હમારા, વેદ પડે સો નાતી. તો વેદમાં લખ્યું છે, વેદમાં લખ્યું છે, વેદમાં લખ્યું છે, પણ વેદમાં નહીં, આત્મા. 5 તત્વો છે આવું વેદમાં લખ્યું, પણ 5 તત્વો વેદમાં નહીં જોવાના. 5 તત્વો જ્યાં છે ત્યાં જઈને જોવાના છે. તો વેદમાં આત્મા અમર છે, આ વેદનો સંદેશ છે. આત્મા બ્રહ્મ છે, પણ આ વેદમાં નહીં. તો વેદ પડે સો નાતી, કથણી કથે સો પૂત હમારા, વેદ પડે સો નાતી, રહેણી રહે સો ગુરુ હમારા. તો રહેણી છે ને એ પરમાત્મામાં રહેણી. તો પરમાત્મા તો બધાનું ઘર જ છે, બધાની સ્થિતિ એમાં જ છે, પણ એમાં રહેણી નહીં કરી શકે આપણે. એમણે ના કીધું કે જ્ઞાન થવું અને ઓળખવું એમાં ફેર શું? જાણવાના નહીં, ઓળખવાના છે. જાણવાના તો એને કહેવાય કે જે જાણતા ના હોય ને કોઈક જણાવે, અને જણાઈ ના રહ્યા હોય ને આવે ક્યાંકથી, તો આને જાણ્યા કહેવાય. તો પરમાત્મા તો અત્યારે હાલે જાણી રહ્યા છો અને જણાઈ જ રહ્યા છે, પણ એની પહેચાન નહીં થઈ રહી. અભિજ્ઞાન संस्कृत में शब्द है, अभिज्ञान. अब परमात्मा का ज्ञान नहीं होता, अभिज्ञान होता है. अभिज्ञान मानी जे जणाई रह्या छे ते पाछा जणाई जाए, आने अभिज्ञान कहે છે. તો જે જણાઈ ગયા છે ને કે ખાલી કઈ આમ અજાણ છે પરમાત્મા, એટલે જાણવા જેવી છે વસ્તુ, આ તો અજાણ છે રે પાનબાઈ, અને અધૂરિયાને નો કહેવાય રે. તો પરમાત્મા જાણવાના તો કોને કહેવાય? કે જે અજાણ હોય. ચાલો, અજાણ શબ્દ તો વાપર્યો ગંગા સતીએ, પણ અજાણ એટલે જે જાણતા ના હોય ને કોઈક જણાઈ દે, અથવા તો અત્યારે હાલ ના હોય, તમે ઓળખતા નહીં કે તિવારીજી કોણ છે. હું કહું 9 વાગ્યા વસે હવે બેસો, તમે જાણી ગયા, લેવા તિવારીજી આવ્યા. આ તો ક્યાંકથી આવ્યા ને તમે જાણ્યા છે, નતા ને તમે જાણ્યા છે.
તો પરમાત્મા એવા નથી. પરમાત્મા તો જણી જ રહ્યા છે તોય નહીં જણાતા. એટલે પહેચાનતા નહીં, બસ જણી રહ્યા છે તોય નહીં જણાતા. બસ તો નાટક જોવા તમે બેઠા છો, એમાં બાળનાજી પાત્ર લઈને આવી ગયા ભેરવાનું અને ભેરવો બની ગયા છે. લ્યો, ભેરવો જોઈ રહ્યા હતા અને અચાનક જ જણાઈ ગયા કરે આ તો બાળનાથ છે અહીંયા. બસ આને અભિજ્ઞાન કહે છે. જણાઈ તો રહ્યા છે પણ મૂળ રૂપમાં નહીં જણાઈ રહ્યા, અને બીજા રૂપમાં જણાઈ રહ્યા છે. જણાઈ તો રહ્યા છે અને પરમાત્મા તો એ જણાઈ રહ્યા છે. જેમ આપણે સંસ્કૃતમાં એક બહુ સારું કાવ્ય આવી ગયું, કાલિદાસે લખ્યું અભિજ્ઞાન શાંકુંતલ. તે પેલો જે શકુંતલાને ભૂલી જાય દોશિયાન, તમે સાંભળ્યું હોય, એની સાથે વિવાહ કરી લે, પછી કણવની પુત્રી હોય અને જંગલમાં વિવાહ કરી લે. આ તો મોટો ભારતનો રાજા હોય. પછી પેલી શકુંતલા જાય અને બધું કે ઓળખવાની ના પાડે. શકુંતલાનું એને જ્ઞાન નહીં થતું, એના માટે શબ્દ વાપર્યો અભિજ્ઞાન શાંકુંતલ. જ્ઞાન તો હતું પણ એ જ્ઞાન પ્રગટ થઈ ગયું. પહેચાનને મેં આ ગઈ, ये मेरी पत्नी है, ये मेरा बच्चा है, બધું યાદ આવી ગયું. તો પરમાત્માનું અભિજ્ઞાન છે. પરમાત્મા ચારે કોર જણાઈ રહ્યા છે. ગીતામાં ભગવાન કહે છે પરમાત્મા સમાહિત જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત. 5મા અધ્યાયમાં ભગવાન કહે છે એવા મનના જીતેલા તેવા શાંત પુરુષને પરમાત્મા સમાહિત, ચારે કોર પરિપૂર્ણ પરમાત્માનું અભિજ્ઞાન થઈ જાય છે. અભિજ્ઞાન પરમાત્મા જ જણાઈ રહ્યા છે, પણ પરમાત્મા જગતના રૂપે જણાઈ રહ્યા છે. બસ આ પરમાત્મા જ જણાઈ રહ્યા છે. તો પરમાત્માનું કદી જ્ઞાન ના થાય, એનું અભિજ્ઞાન થાય છે. તો આ સંસ્કૃતનો શબ્દ છે અભિજ્ઞાન, માની પુનઃ पहचानना. पहचान तो है लेकिन पुनः पहचानना, उसको बोलते हैं अभिज्ञान. तो તમે બાળનાથને ઓળખી ગયા, ભેરવો બન્યા હતા. આ તમે ઓળખ્યા નહીં, તમે તો ફરી ઓળખ્યા છે. ઓળખતા હતા અને ફરી ઓળખ્યા છે. તો અર્જુન આખી ગીતાપતિ શું બોલ્યો? નષ્ટો મોહા, મારો મોહ નષ્ટ થયો છે. मोह का अर्थ होता है विपरीत ज्ञान. विपरीत ज्ञान, विपर्य वाला ज्ञान. जो वस्तु है उसको उसके मूल रूप में नहीं पहचानना, इसको बोलते हैं मोह. विपरीत जानना, जानना तो सही लेकिन यथार्थ न जानना, इसको बोलते हैं मोह. अर्जुन શું કીધું? નષ્ટો મોહા, મારો મોહ નષ્ટ થયો છે. તમારું વિપરીત જ્ઞાન નષ્ટ થયું છે. સ્મૃતિર્લબ્ધવા, મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. परमात्मा की स्मृति होती है, उसका अभिज्ञान होता है, ज्ञान नहीं होता. याद रखना, કારણ કે પરમાત્મા અજ્ઞાત નથી, એ તો અત્યારે હાલ હાજર છે. પરમાત્મા સમાહિત, એવા પુરુષને ગીતામાં ભગવાન કહે છે એ ચારે કોર પરિપૂર્ણ પરમાત્માનું સમાહિતપણું થઈ જાય છે. તો શું બોલ્યો અર્જુન? નષ્ટો મોહા, મારું વિપરીત જ્ઞાન નષ્ટ થયું છે. ભેરવો જોતા હતા અને તમને બાળનાથ દેખાઈ ગયા છે. તો બાળનાથમાં ભેરવો જોવાની જે રીત હતી બસ આટલો જ મોહ હતો. જેમ રજ્જુમાં સર્પ જોવાનો જે મોહ અજ્ઞાન હતું, એટલે વિપરીત જ્ઞાન હતું, આટલો જ મોહ હતો. એમ એક જ અખંડ શુદ્ધ શાંત પરમાત્મામાં આ ચિત્ર વિચિત્ર નામ રૂપ વાળા જગતની સત્તા જોવી અને પરમાત્માથી પૃથક જોવી, આટલો જ મોહ હતો. શું કહે છે? નષ્ટો મોહા, મારો મોહ નષ્ટ થયો છે. સ્મૃતિર્લબ્ધવા, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. इसलिए इसको बोलते हैं परमात्मा का अभिज्ञान. तो ये अभिज्ञान થઈ જાય છે. હવે એમને પ્રશ્ન પૂછ્યો છે કે એવા અભિજ્ઞાનની, એવા પૂર્ણ બોધની સ્થિતિ શું હોય છે? તો આવો પ્રશ્ન તમને ના થવો જોઈએ, કારણ કે સ્થિતિ તો ચોપડીમાં જોઈને તો વંચાશે, પણ તમે તો 10 વર્ષથી મારા જોડે છો અને ખૂબ નજીક છો. આ તો બધા કલાકમાં જતા રહેવાના છે. તમે તો બિલકુલ જોડે આવ્યા છો, તો તમે પ્રત્યેક ક્ષણમાં, પ્રત્યેક વ્યવહારના અંતે મારી એઝ ઇટ ઇઝ
जैसे थे એ જૈસે તે સ્થિતિ જોઈએ છે એટલે આ તો પ્રશ્ન તમે થવો જ ના જોઈએ. જેમ વ્યાયામમાં દાવ રમતા હતા તો સાવધાન વિશ્રામ जैसे थे क्या. तो ज्ञानवान जो होता है वो जैसे थे એની રેણી પરમાત્મામાંથી છૂટતી નથી. હું તમને ચાલો પ્રશ્ન જ પૂછ્યો છે તો જરા શબ્દોમાં ઢાળી આપું એની રાણી કેવી હોય છે. ગીતાનો બહુ સારો શબ્દ છે પરમાત્મા સમાહિતા. અને જો તમને પછી મારામાં દેખાઈ ના હોય બહારના તો પછી હું એના શબ્દમાં ઢાળી આપું કે પૂર્ણ બોધની સ્થિતિ શું હોય છે. તો પૂર્ણ બોધની સ્થિતિ આવી હોય છે. જુઓ, એવા જ્ઞાનવાનને હું જીવ છું એમ પણ નથી થતું અને હું બ્રહ્મ છું એમ પણ નથી થતું. જોજો, હું છું એવો તો બોધ રહે છે પણ હું આ છું એવું પણ નથી થતું અને હું આ નથી એવું પણ નથી થતું. હવે હું જ્ઞાન એનું એવું અખંડ પ્રવર્તી જાય છે કે એ જ્ઞાનમાં એને હું જીવ છું એવું નહીં થતું અને હું બ્રહ્મ છું એવું એ નહીં થતું. તો તમને કાલ સુધી થતું હતું હું જીવ છું અને અત્યારે બહુ સાંભળીને તમે પંચદશી સાંભળી ગયા છો એટલે તમને એમ થાય હું ક્યાં શરીર છું, હું તો બ્રહ્મ છું. જીવ છું ક્યાં, હું બ્રહ્મ છું. તો એ પણ પૂર્ણ સ્થિતિ નથી. એવા જ્ઞાનીને હું છું એવું એ નથી થતું, હું જીવ છું એવું એ નથી થતું, હું બ્રહ્મ છું એવું એ નથી થતું, હું આ છું એવું એ નથી થતું અને હું આ નથી એવું એ નથી થતું. હા, તો તમને થાય છે હું આ છું તો તમને એમ થશે કે પછી હું આ નથી. તમે કંઈક થઈ ગયા છો એ તમારા આત્માનું અજ્ઞાન છે અને એના વિપરીત હવે તમે કંઈક બનવા કોશિશ કરશો. તો હું આ નથી એ તમારી ભ્રાંતિ છે અને બનવા કોશિશ કરશો. આ જ તણાવ છે, આ જ જીવભાવ છે, આ જ વાસના છે, આ જ અશાંતિ છે જે આત્માના અજ્ઞાનમાંથી ઊભી થાય છે. તો કે એ પૂર્ણ જ્ઞાનની સ્થિતિ કેવી હોય છે તો જરા શાસ્ત્રીય શબ્દોમાં કહું, કોઈ પણ જ્ઞાનથી એનો જ્ઞાતા જુદો નથી પડતો, જાણનારો જુદો નથી પડતો. જેમાં શબ્દનું જ્ઞાન તમને થયું જ્ઞાનીને થાય છે પણ એ શબ્દના જ્ઞાનથી એનો જ્ઞાતા છૂટો જ નથી પડતો. એ શબ્દનું જ્ઞાન પણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે, સ્પર્શનું જ્ઞાન પણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે, રૂપનું જ્ઞાન પણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય, રસનું જ્ઞાન પણ બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે. કોઈ પણ જ્ઞાન તેને બ્રહ્મ જ્ઞાનથી છૂટા એટલા માટે નથી પડતા કારણ કે કોઈ પણ જ્ઞાનથી એ પોતાનો જ્ઞાતા જુદો નહીં અનુભવતો. અખંડ જ્ઞાન, એક સીતાવર, માયા વશ્ય જીવ સચરાચર, આ શાસ્ત્રનું પ્રમાણ છે. તુલસી કહી રહ્યા છે કે અખંડ જ્ઞાન, એનું જ્ઞાન અખંડ થઈ જાય છે. એ કઈ રીતે બાપજી? તો કે બપોરનો સૂર્ય ઉગી ગયો છે, ઘણી વાર ઉદાહરણ આપ્યું છે. હવે તમારા હાથમાં ટોર્ચ તમે ચાલુ કરી તો ટોર્ચમાંથી પ્રકાશ આવ્યો છે. એ પ્રકાશ ટોર્ચમાંથી બહાર તો આવશે પણ મૂળ પ્રકાશથી છૂટો નહીં પડે, જુદો નહીં પડે. મૂળ સૂર્યના પ્રકાશમાં જુદું એનું આગું અસ્તિત્વ નહીં ભાસે. એમ જેને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે તેને ઇન્દ્રિયગત જ્ઞાન જુદું નહીં પડતું, મનોગત જ્ઞાન જુદું નહીં પડતું. એટલે આવી સ્થિતિ થઈ જાય છે. તો સૂર્યના પ્રકાશમાં જેમ બપોરના 12 વાગે તમારા થેલાની જે ટોર્ચ છે એ ટોર્ચને તમે ચાલુ કરો તો એ શું નિષ્પ્રયોજન છે. અને કદાચ ચાલુ કરી દીધી છે તો પણ એનું કોઈ પ્રયોજન તો છે નહીં પણ તો એ ચાલુ કરી છે. તો એનો જે પ્રકાશ છે તે સૂર્યના પ્રકાશથી છૂટો નહીં પડે. એમ જ્ઞાનવાનને જે બોધની પૂર્ણ સ્થિતિ છે તેમાં ઉઠતા કોઈ પણ જ્ઞાનથી એનો જ્ઞાતા છૂટો નહીં પડતો. એટલે જ્ઞાન અખંડ રહે છે. તમારે તો જાણનારો છૂટો થઈ જાય છે. આ શબ્દનું જ્ઞાન છે, હું એનો જાણનારો છું. આવું તો પેલું ગે થઈ ગયું, તમે જાણનાર થઈ ગયા. પેલાને જ્ઞાન જ રહે છે, ના જાણવાનો વિષય રહે છે, ના જાણનારો રહે છે, જ્ઞાન જ રહે છે. અને એ જ્ઞાન શબ્દનું છે એવું એને નહીં થતું. એ જ્ઞાન તો કયું જ્ઞાન છે? વિવિધ
રચના કરી, અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. હે જાગીને જોવું તો જગત દિશે નહીં, અને ઊંઘમાં અટપટા ભોગ ભાશે. ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, આમ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો કે પૂર્ણ જ્ઞાનની પૂર્ણ બોધની સ્થિતિ શું હોય છે? કોઈ પણ જ્ઞાનથી તેનો જાણનારો છૂટો નહીં પડતો, અને કોઈ પણ જ્ઞાનથી એનો જાણવાનો વિષય છૂટો નહીં પડતો. આવી એની અખંડ જ્ઞાન સ્થિતિ રહે છે. તો ટોર્ચનો પ્રકાશ થવા દો, સૂર્યના પ્રકાશમાં ખોવાઈ જાય છે. એમ ઇન્દ્રિયોથી થતું જ્ઞાન, મનથી થતું જ્ઞાન, બુદ્ધિથી થતું જ્ઞાન, કોઈ પણ જ્ઞાન તેનામાં ખંડ પાડી શકતું નથી. આ એની પહેલી સ્થિતિ હોય છે. બીજું પૂર્ણતાની સ્થિતિ હોય છે, એનો હું એટલે હું આ છું, આ જ્ઞાન છે. અને જો તમને આ થઈ રહ્યું છે હું આ છું, તો તમને એમ થશે જ કે હું આ નથી. તમારી દોડ શેની છે? તમે નથી એ બનવાની. જો અત્યાર સુધી સંસારમાં તમે દોડતા હતા, તમે પૈસાવાળા બનવા દોડતા હતા, એટલે તમે નથી એવું તમને બોધ છે કે હું પૈસાવાળો નથી. આ બોધ તો કોઈનો નથી મળતો, અરબો ખરબો ધનવાનોનો પણ મળતો નથી. કારણ કે એવા પૈસાવાળા છે આ જગતમાં કે જે કહેવાતા પૈસાવાળાને પોતા કરવાય ના રાખે, કચરા પોતા કરવાય ના રાખે, વોચમેને ના રાખે. જે આખા જગતમાં આપણા ગામમાં પૈસાવાળા થઈને ફરતા હોય. તો હવે આ દોડ તો કદી નહીં મળે. જીવની દોડ શું છે? એના અજ્ઞાનમાં ઊભી થઈ જાય. હું આ છું અને હું આ નથી. તો કોઈ ધનવાન બનવાની દોડમાં છે, કોઈ પ્રતિષ્ઠાવાન બનવાની દોડમાં છે. હું આ નથી. તો જ્ઞાનીને હું આ છું એમ જ નથી થતું. આ એટલે એને હું આ નથી એવું એ નહીં થતું. પાંચે પાંચ પ્રકારની અશ્મિઓ તેની બ્રહ્મ જ્ઞાનમાં રાખ થઈ જાય છે. અશ્મિ માની मैं हूं, मैं यह हूं. तो आपको अपने असली मैं का पता नहीं है. आप તમારો જે હું છે તે તો હવા રૂપ છે, રૂપ છે. मैं हूं ये हूं अच्छा नहीं. हूं जो है वो है रूप है. હું છું, આ છું એ અચ્છા નહીં. છું છે ને એક દેશીય ભાન છે, પણ છું નહીં. છુંનું વાસ્તવિક સ્વરૂપ તો છે સત. છેમાં છું, હેમાં હું, मैं हूं. तो जो ज्ञानवान होता है उसकी हूं पने में स्थिति नहीं होती, उसकी है पने में स्थिति होती है. ગુજરાતીમાં કહું તો તેની છુપણામાં સ્થિતિ નથી, છેપણામાં સ્થિતિ છે. છેપણું જે છે એ અખંડ આકાશવત ચિદઘન પરિપૂર્ણ પરમાત્મા રૂપ છે. અને તેમાં છુપણું છે તે અજ્ઞાનજન્ય ભ્રાંતિ છે. આ છુપણાને કહે છે અસ્મિ. मैं हूं, मैं हूं. આ હુંને સંસ્કૃતમાં કહે છે અસ્મિ. इसका अस्मि, આનું અસ્મિ પણ વિસર્જિત થઈ જાય છે. તમામ અસ્મિઓ જતી રહે છે. આવી કુલ બાળના તમારી 5 અસ્મિ છે, જ્યાંથી તમને અસ્મિ, આ 5 અસ્મિ ઉપરથી અસ્મિતાનો વિસ્તાર થાય છે. આ પતંજલિ અસ્મિતાને બહુ મોટો ક્લેશ કહી દીધો. તો આ 5 અસ્મિઓ મુખ્ય છે, અને 5 અસ્મિઓમાંથી અસ્મિતાનો વિસ્તાર થાય છે. જોજો હવે શાસ્ત્રીય શબ્દો છે. તો પહેલી કુલ 5 અસ્મિ છે.
તમારું આ પહેલું સ્થૂળ શરીર છે, જેમાં દેહોસ્મી થાય છે. બીજું સૂક્ષ્મ શરીર છે અને તેમાં જીવોસ્મી થાય છે. ત્રીજું કારણ શરીર છે, તેમાં શિવોસ્મી થાય છે. ચોથું મહાકારણ શરીર છે, તેમાં બ્રહ્માસ્મી થાય છે. અહમ બ્રહ્માસ્મી. उसमें अस्मी तो है, मैं ब्रह्म हूं. આ પૂર્ણ સ્થિતિ નહીં. હજુ હું પણ હે, છું પણ હે, હું બ્રહ્મ છું. આ હું ને હિન્દીમાં હું, મેં હું, અને ગુજરાતીમાં હું છું, અને અમે અસ્મી કહીએ છીએ. આ અસ્મી જ વેરાઈ જાય છે. તો ચોથા મહાકારણ શરીરમાં બ્રહ્માસ્મી, અને પાંચમું પરમ કારણ શરીર છે, કારણોનું એક કારણ છે, અને એમાં અસ્મી થાય છે જ્ઞાનોસ્મી. મેં જાણને વાલા હું, मैं कुछ जानता हूं, मैं ज्ञाता हूं. તો આવા 5 પ્રકારની અસ્મિતિ રહિત પૂર્ણ બોધ હોય છે, જ્યાં કોઈ પણ પ્રકારની એક પણ અસ્મિ જુઓ બાળનાથજી, તે પૂર્ણતા નથી. એ હજુ ગોથા ખાય છે. એને હજુ એ પૂર્ણતામાં રહેણી નથી થઈ, ઘર નથી થયું. તો યાદ રાખજો, 5 પ્રકારની અસ્મિ છે. એમાં પહેલી સ્થૂળ શરીરની દેહોસ્મી, એ દેહ મેં હું. તો આ તો ઘણી વાર થાય છે બાળનાજી તમને, અને જેને પણ થતું હશે એને થતું હશે તો આ થાય છે ત્યાં સુધી નહીં. અસ્મિ છે આ તો, અને આ દેહોસ્મી છે તે તો એ દેહોસ્મીમાં પછી બીજી અસ્મિતાનો વિસ્તાર છે. मैं फला जाति का हूं, मैं ब्राह्मण हूं, मैं क्षत्रिय हूं. आ बधी देहोस्मी अस्मिताओं है. तो मैं बोधवान हूं, मैं ज्ञानवान हूं, मैं बड़ा हूं, मैं बड़ा अफसर हूं, मैं ये हूं, मैं ये हूं, હું મોટો સાધક છું, હું સાધુ છું. તો આ દેહોસ્મીની બધી અસ્મિતાનો વિસ્તાર છે, અને એ જ તમારા ક્લેશનું કારણ છે. તમે તમારા હુંને જાણતા નથી, એટલે શરીરને હું માનો છો, એટલે માનો છો એટલે અસ્મી ઉઠ્યા કરે છે. इस देह को मैं मानने वालों, आप कौन हो? આ શરીર તો સ્વપ્નમાં ખોવાઈ જાય છે યાર. તો સ્વપ્નમાં તમે છો. આ સ્થૂળ શરીર તો ખોવાઈ જ જાય છે. જે સાધુ છે, જે યુવાન છે, જે બ્રાહ્મણ છે, આ શરીર તો ખોવાઈ જાય છે યાર. ये आपकी पहचान नहीं है. फिर भी પણ અજ્ઞાનમાં આ થયા કરે છે. તો આ પૂર્ણતા નથી, આ બહુ જ મોટી અપૂર્ણતા છે. શરીરને હું માનવા સમય કોઈ પાપ નથી, અને શરીરને હું માન્યા સિવાય કોઈ પાપ થઈ શકે નહીં. શરીરને હું માનવા સિવાય કોઈ દુઃખ જન્મી શકે નહીં, અને શરીરને હું જ્યાં સુધી માનો છો ત્યાં સુધી સંસારના દુઃખ મટી શકે નહીં. દેહોસ્મી, ત્યાં સુધી પૂર્ણ સ્થિતિ નથી. બીજી હોય છે जीवोस्मी, જે सूक्ष्म शरीर है. मैं जीव हूं, ऐसा भी पूर्णता की स्थिति में नहीं लगता है. पूर्णता ने હું જીવ છું એવું નહીં લાગે. હું જીવ છું તો જીવ છું. જો જન્મ્યો છું, મર્યો છું, આવાગમન કરવાનો છું, મારી સામે બીજો જીવ છે. આ બધી જીવોસ્મીની અસ્મિતા છે. તમારી સામે બીજો કોઈ જીવ નથી. આપણા બધા વચ્ચે જીવતું તત્વ એક જ છે. જેમ એક બેન રસોડામાં એક દર્પણ એના હાથમાંથી પડી ગયું. આદિવાસી બેન હતી, કચરા પોતા કરનારી બેન હતી, અને દર્પણ પડી ગયું. દર્પણ જ પહેલી વાર લગભગ જોયું હતું. પડી ગયું. 10 ટુકડા, 25 ટુકડા, 50 ટુકડા થઈ ગયું. અને 50 ટુકડામાં પોતાને જોવા લાગી. 50 ટુકડામાં જોઈ રહી છે, 50 થઈ નહીં ગઈ. એ તો એક જ છે, પણ 50 ટુકડામાં પોતાને જોઈ રહી છે. એમ જીવતું તત્વ તો આપણા બધા વચ્ચે એક જ છે બાળનાથ. પણ હું જીવ છું. આ અસ્મિતામાં તમારી સામે બીજા બધા જીવ દેખાઈ રહ્યા છે. જે જીવતું તત્વ છે તો અખંડ જ છે, બ્રહ્મ જ છે, શુદ્ધ જ છે, શાંત જ છે. આપણા બધા વચ્ચે એક જ છે. પણ એ જીવતા તત્વમાં હું જીવ છું. એ તો કાચના ટુકડામાં પોતાને જોઈ રહી છે. તમે તો બીજા જીવને જોઈ રહ્યા છો, કારણ કે જીવતા તત્વોનો તમને બોધ નથી. તો આ બીજી અસ્મિ છે, બીજી અપૂર્ણતા છે. તમે બીજા જીવને જોઈ રહ્યા છો.
જીવની અનેકતાને જોઈ રહ્યા છો. પરમાર્થિક વાસ્તવિક સત્તામાં કોઈ બીજા જીવની સ્થિતિ નથી. 25 ટુકડામાં તે આદિવાસી બેન દેખાતી હોવા છતાં એ 25 રૂપે થઈ ગઈ હોવા છતાં એક છે. શું અનેક જીવ રૂપે તમે દેખાતા હોવા છતાં અનેક જીવ રૂપે પ્રતીત થતા હોવા છતાં તમે એક છો? એકત્વનો બોધ નથી. અને જીવોસ્મી કહે છે. તો આ જીવોસ્મીના બોધમાં શું થાય છે? તો જો હું બોલું છું પણ તમને એમ થાય છે? તમને કોઈ પણ બોલતું હશે, તમને એમ નહીં થાય હું નહીં બોલતો. આ કોઈ પણ કમાતું હશે, તમને એમ નહીં થાય હું નહીં કમાતો. આ પૂર્ણતાની સ્થિતિ છે. કોઈ પણ રાજા બની ગયું પણ તમને એમ નહીં થતા હું ને राजा नहीं बने. ऐसा ज्ञानवान का हूं जो होता है, मैं जो होता है वो व्यापक हो जाता है. ये व्यापकता ने अड़ी जाए છે. તો આ બીજા નંબરની જીવોસ્મી છે. જીવોસ્મી. દેહોસ્મી તો કોઈ જ્ઞાનીની તૂટી જાય છે, ચાલો ને. પણ પૂર્ણતાની સ્થિતિમાં જીવોસ્મી તૂટી જવી જોઈએ. જીવતું તત્વ આપણા બધા વચ્ચે એક જ છે. એને તમે બ્રહ્મ કહો, પરમાત્મા કહો, તમારી મોજ આવે કહો, શાસ્ત્રોએ જે કીધું છે એને. એ તત્વ જીવતું તત્વ છે, જેને સંવેદન થાય છે. જેને સંવેદન થાય છે, ફિલિંગ થાય છે. તમને હું લાડવો ખવડાવું છું, જો પણ કોઈ તત્વ એવું છે જેને ફિલિંગ થઈ રહી છે. આ બ્રહ્માંડમાં એક તત્વ એવું છે જે જીવતું છે અને જેને ફિલિંગ થઈ રહી છે. સબ્રહ્મ. તો જીવ નામની કોઈ વસ્તુ નથી. જીવ નામનો કેવળ તે બ્રહ્મા પ્રતિભાસ છે. હા, પણ આ બીજા નંબરની અસ્મિ છે જે પૂર્ણતા નથી. તો કે અસ્મિ કઈ છે? મેં જીવ હું. તમે તમને જીવ માની શકો છો, જીવ જોઈ શકો છો, જીવ માનીને ભ્રમણ કરી શકો છો. આ બધું તમે કરી શકો છો, પણ તમે જીવ નામના તત્વને સાબિત ના કરી શકો. યાદ રાખજો. જ્યારે જીવને સાબિત કરવા જશો ત્યારે તો બ્રહ્મ જ જડશે. परखत सही पर परखावत नहीं. जीव दिखता तो है लेकिन होता नहीं, साबित नहीं होता, अंत तो गतवा नहीं रहता. જેમ એક જ દર્પણના ટુકડા 50 થઈ જવાથી પેલી આદિવાસી બાઈ પોતાના 50 જોઈ રહી છે. એ જ રીતે તમે જીવપણાની અસ્મિમાં સામે જીવ જોઈ રહ્યા છો, અને એને જીવ જોતા હોય તો સારું, એને બીજો જીવ જોઈ રહ્યા છો. શું તમે જોઈ રહ્યા છો બાળના? તો હજુ તમે પૂછેલા પ્રશ્નો જવાબ નહીં આવ્યો, ત્યાં તમને પૂર્ણતા નથી લાગી. તમે પૂછ્યું પૂર્ણતા કેવી હોય છે? જીવની અનેકતા જ્ઞાનવાનના તે અખંડ જ્ઞાનમાં અધ્યસ્ત થઈ જાય છે. અધ્યસ્ત થઈ જાય છે. શું પેલી આદિવાસી બાઈને એટલી ખબર ના પડે કે હું 25 નહીં થઈ ગઈ, હું તો એક જ છું? આ તો તૂટેલા ટુકડાની, કાચના ટુકડાની કેવળ કરામત છે. એને ખબર ના પડે હું 25 નહીં થઈ ગઈ, હું એક જ છું. એમ બોધવાનને તેવો બોધ છે. એકમાં અદ્વિતીય બ્રહ્મ, એકમાં અદ્વિતીય. તો કે એની પૂર્ણતાની સ્થિતિ કેવી હોય છે? પછી એનો વ્યવહાર કેવો થાય છે? જો કોયલ બોલે છે તમને એમ, એ તો જ્ઞાનવાનને એમ નહીં થતું મેં નહીં બોલ રહા હું. તો કોઈને કરોડો રૂપિયા મળી રહ્યા છે, તમને એવું થાય છે ખરું આને મળ્યા છે તમને? ના, એને એમ નહીં થતું જ્ઞાનવાનને કે આ મને નહીં મળેલા. જેની જીવોસ્મી તૂટી જાય છે તેવા બ્રહ્મજ્ઞાનીને કદી પણ એમ નહીં થતું કે આ મને નહીં મળતું અને આ મારે મેળવવું છે. આ જગતમાં જેટલું પણ જેને મળે છે મને જ મળે છે, અને મને જ મળેલું છે. મળે છે એ વાતને જવા દો. બ્રહ્મજ્ઞાની તો એ સ્થિતિમાં સ્થિત છે, મને જ મળે છે, અને મને મળે છે જવા દો, મને મળેલું છે. એવી કઈ વસ્તુ છે જે મારી અનંતતામાં અધ્યસ્ત ના હોય અને મારી અનંતતામાં ભાસી ના રહી હોય? આવી જ્ઞાનવાનની સ્થિતિ હોય છે. તો જુઓ, અહીંયા આટલા બધા ગુરુભાઈઓ બેઠા છે બળનાથજી,
એમાં હું અત્યારે હાલ વખાણ કરી દઉં જોગીનાથના, તો તમને કઈ હૃદયમાં થાય છે? બસ ત્યાં સુધી પૂર્ણતા નથી. પણ હું બાળનાથના વખાણ, હું એમના વખાણ કરું તો તમને એમ ના થાય કે આ મારા વખાણ નહીં. આ જીવોસ્મી તૂટી ગયાનું પ્રમાણ છે. તો આમાંથી કોઈને તમારે જોઈએ છે મળી ગયું છે. જો શું એ જીવોસ્મી તૂટી જાય તો બ્રહ્મ જ્ઞાનીની સ્થિતિ હોય છે. શું સ્થિતિ હોય? શ્રીમદ ભાગવતમાં જ્યારે ઉદ્ધવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું છે કે પૂર્ણતાની સ્થિતિ જાય તો શું થાય, તો હે ઉદ્ધવ આ 4 વસ્તુ જતી રહે છે. શ્રી ભગવાન વાચ, શ્રીમદ ભાગવતનો 11મો સ્કંદ છે. સ્પર્ધા અસૂયા તિરસ્કારા સાહંકારા વિંતિતે. આહા, બાણ વાગી ગયું છે કૃષ્ણને, શરીર છૂટવાનું છે, છેલ્લા વચનો છે. અને ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, જેની તે પૂર્ણ બ્રહ્મ રેણી થઈ જાય છે તેનામાં આ સ્થિતિ આવે. સ્પર્ધા, એની કોઈ પણ જીવની સ્પર્ધા તૂટી જાય છે. આ તો દ્વૈત બોધમાંથી તૂટી છે. તો તમને વેપારની સ્પર્ધા થતી હોય બાળનાથ, આશ્રમમાં આવી જશો તો જોગીનાથની સ્પર્ધા થશે, સ્પર્ધા થશે. આ જીવોસ્મી છે. અસૂયા, બીજું અસૂયા. અસૂયા કોને કહે છે? કે કોઈ પણ ગુણવાનમાં દોષ જોવાની દ્રષ્ટિ. પૂર્ણ બોધની સ્થિતિ તો એ છે, દોષમાં પણ દોષ નિરર્થક લાગ્યા છે. દોષમાં પણ એને દોષ ચર્ચાનો વિષય નથી બનતા. પણ અપૂર્ણતાની સ્થિતિ શું છે? ગુણમાંય દોષ દેખાય છે. અસૂયા છે. અસૂયા યાદ રાખ, આ બહુ મોટી વૃત્તિ છે અપૂર્ણતાની. ગુણમાંય દોષ દેખાય છે. શું? ગુણવાનમાં ગુણવાન વ્યક્તિ છે, એમાં પણ દોષ ઉપર દ્રષ્ટિ જઈને ઉભી રહે છે. જેમ તમે કોઈ ભેંસ હોય, તમે જોજો એ ભેંસ ઉપર કેટલાક એવા પક્ષી હોય, ચકલી જેવા, કાબર જેવા એવા પક્ષી હોય કે જે ભેંસને ચાંદી પડી હોય એ ચાંદી ઉપર બેસીને ખાય, એમાંથી માંસ કાઢે. અને કેટલાક કાગડા જેવા એવા પક્ષી હોય કે ચાંદી પડી હોય ત્યાં ના બેસે, જ્યાં નથી પડી ત્યાં બાજુમાં પાડીને બેસે. તો જુઓ, આ અસૂયા નામની શું વૃત્તિ છે બાળનાથજી? તો કે અસૂયા નામની વૃત્તિ છે, કોઈ વ્યક્તિ એવા હોય કે બીજાના દોષની ચર્ચા કરતા હોય કે ફલાણો આવું ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે. ના, જો આ અસૂયા નથી. અસૂયા તો એ છે કે દોષ તો બરાબર, પણ જ્યાં ગુણ છે, ગુણ, એ ગુણમાં દોષ ગોતતા હોય. શું આવું થાય છે? ત્યાં સુધી પૂર્ણતા નથી, ત્યાં સુધી શાંતિ નથી. સ્પર્ધા અસૂયા તિરસ્કારા. હે ઉદ્ધવ, ત્રીજી વસ્તુ જતી રહે છે, તિરસ્કારા. તિરસ્કાર જતો રહે છે. યાદ રાખજો, એનામાંથી તિરસ્કાર, કોઈ પણ પ્રાણીનો તિરસ્કાર. સાહંકારા વિંતિને. આ તિરસ્કારના મૂળમાં 3 વસ્તુ છે: અભિમાન, ઘમંડ અને તિરસ્કાર. તો કોઈ પણ વસ્તુ મારી પાસે છે એનું મને અભિમાન થાય, પણ તારી પાસે નથી એનું ઘમંડ થાય. ત્યાં ઊંધી તો હારું, પણ જ્યારે જેની પાસે નથી એનો તિરસ્કાર થવા માંડે, આ બિલકુલ તમોગુણી વૃત્તિ આવી ગઈ. રૂપિયાનું અભિમાન મારી પાસે હોય તો, પણ ઘમંડ એને કહેવાય કે મારી પાસે છે તો બરાબર અભિમાન, પણ તારી પાસે નથી એની હવા મને ભરાય. આ ઘમંડ છે. અને પછી કશાક કારણે કોઈ પણ જીવનો તિરસ્કાર થવા માંડે, અને તિરસ્કાર કહે છે. આવું થાય છે બાળક. આ જીવોસ્મી છે, અને ત્યાં સુધી પૂર્ણતા નથી. એક વ્યાપક અખંડતામાં અનેકતા અધ્યસ્ત અને શાંત થઈ નથી. સાહંકારા વિંતિતે. અને ચોથો અહંકાર છે. આ અહંકાર છે, આ 5માંથી એક અશ્મીમાં ઉભો રહી જાય છે, જેની ચર્ચા ચાલે છે. તો જ્ઞાનવાનને આ સૂક્ષ્મ શરીરની જીવોસ્મી પણ નથી હોતી. તો સ્થૂળ શરીરની દેહોસ્મી, સૂક્ષ્મ શરીરની જીવોસ્મી,
કારણ શરીરની શિવોષ્મી હોય છે. શિવોષ્મી એ કેવી? આ યોગીઓને હોય છે. કોઈને સમાધિ લાગી જાય છે તો સમાધિમાં એક જીવ નહીં રહેતો, બધા જીવ અધ્યસ્ત થઈ જાય છે અને સમાધિમાં સ્થિત થઈ જાય. હું સમાધિસ્થ છું, આવું એને થાય છે. હું સમાધિમાં છું. જોજો, ઘણી વાર તો 5 મિનિટની સમાધિ લાગે કે 50 વર્ષની લાગે, 1 કરોડ વર્ષની લાગે, પણ એમાં અસ્મિતા તો રહે છે. આ શિવોષ્મી છે. અસ્મિ છે ત્યાં સુધી બીજી અસ્મિ હજુ ઉગી આવશે. ઉત્થાન કાલે જયારે એવો પુરુષ જાગે છે ત્યારે તો પાછી અવિદ્યા એટલી છે, સહેજે ઓછી રહી. તો આ સમાધિ છે તે પણ પૂર્ણ સ્થિતિ નથી, એમાં શિવોષ્મી છે. એ પ્રાગને ઈશ્વર સાથે એકતા થઈ જાય છે. કારણ શરીરમાં પ્રાગને ઈશ્વર સાથે એ યોગીની એકતા હોય છે. શિવોષ્મી પણ આ મુક્તિ પણ નથી અને આ પૂર્ણ સ્થિતિ પણ નથી. ચોથી મહાકાળ શરીરની સ્થિતિ હોય છે અહમ બ્રહ્માસ્મી. આ ચોથી અસ્મિ છે. અસ્મિનો અર્થ છું થાય, છું, અને જ્યાં સુધી છુપણું અનુભવાય છે ત્યાં સુધી એ પૂર્ણતા નથી. તો બહુ જ વેદાંતનું શ્રવણ કરવાથી બાળનાથ તમારી હું જીવ છું, દેહ છું, એ અસ્મિ તૂટી જશે. પણ બાર तुम बोलते रहो कि मैं ब्रह्म हूं, આ બ્રહ્માસ્મિ છે અને તો પણ પૂર્ણતા તો નથી. હું બ્રહ્મ છું. જોજો હા, આ છુપણાને વેરાઈ જવાને જ પૂર્ણતા કહે છે. तो मैं ब्रह्म हूं उसको ज्ञान बोलते हैं, विज्ञान नहीं बोलते हैं, याद रखना. आस्मी है અને એ અસ્મિ છે, અપૂર્ણતા છે અને તે હજુ અભાનાત્મક આવરણ તૂટ્યું નથી. અસત્વાપાદક આવરણ તૂટી ગઈને એ બ્રહ્માકાર વૃત્તિ થઈ છે અને તેને એમ થાય છે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. જોજો હા, અને એ અસ્મિ છે. ત્યાં સુધી પૂર્ણતા નથી. અને પાંચમા પરમ કારણ શરીરની છેલ્લી અને જ્ઞાન અસ્મિ છે. જ્ઞાન અસ્મિ જે તમે પૂછ્યું છે એનો હવે જવાબ છે. ઉઠતું જે પણ કે જ્ઞાન ફૂરણ ફૂરે છે એની સાથે જ્ઞાનીને ફૂરણ, એની સાથે અસ્મિતા નથી થતી. કોઈ પણ ઉઠતા જ્ઞાન સાથે તેનો જ્ઞાતા છૂટો નથી પડતો. યાદ રાખજો, એનો જાણનારો છૂટો નહીં પડતો. આ જ્ઞાનોસ્મિ તૂટી ગઈ એની. જે તે શબ્દનું જ્ઞાન થઈ રહ્યું છે પણ તમને એમ થાય છે આ શબ્દ છે અને હું એનો જાણનારો છું. આવું જ્ઞાનવાનને નહીં થતું. રૂપ, રસ, ગંધ જેટલું પણ આ દ્રશ્ય પ્રપંચનું પ્રપંચાયમન જ્ઞાન છે એનાથી આનો જાણનારો છૂટો નહીં પડતો. અને તમારો જાણનારો બની જાય છે અને જે જ્ઞાન ઉઠી રહ્યું છે તેમાં જાણવાનો વિષય બની જાય છે. ત્યાં સુધી જ્ઞાનોસ્મિ છે અને પૂર્ણતા નથી. આ પાંચમી અને છેલ્લી અસ્મિ છે. હા, તો કે જ્ઞાનવાની પછી સ્થિતિ કેવી બની જાય છે? મેં ઉદાહરણ હમણાં શરૂઆતમાં આપ્યું તેમ બપોરે 12 વાગ્યાના સૂરજમાં કોઈ પોતાના બગલ થેલામાંથી ટોર્ચ કાઢે છે તો ટોર્ચમાંથી અજવાળું પડશે ખરું, ટોર્ચમાંથી બારે આવશે પણ મૂળ પ્રકાશથી છૂટું નહીં પડી શકે. નિષ્પ્રયોજન રહેશે અને મૂળ પ્રકાશથી છૂટું નહીં પડી શકે. એમ જ્ઞાનવાનને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, મનથી જ્ઞાન થાય છે, બુદ્ધિથી જ્ઞાન થાય છે, સંસ્કારગત જ્ઞાન થાય છે. પણ આ જ્ઞાન તો બોધવાનને એવું જ્ઞાન છે કે જેમ બપોરના 12 વાગે ફેંકેલી ટોર્ચ. તો બપોરે 12 વાગ્યાનો જે સૂરજ છે એ માનો કે બ્રહ્મ જ્ઞાન છે. અને આ ઇન્દ્રિયગત જ્ઞાન, મનોગત જ્ઞાન, બુદ્ધિગત જ્ઞાન, સંસ્કારગત જ્ઞાન, દેહગત જ્ઞાન, આ બધા જ્ઞાન તેના મૂળ અખંડ જ્ઞાનમાં અધ્યસ્ત થઈને ઉઠતા જ્ઞાનથી તેનો જાણનારો છૂટો જ નથી પડતો. અને આ જ જ્ઞાનવાનની પૂર્ણ બોધની સ્થિતિ છે. દેહોસ્મિ તો નહીં થતી, એને જીવોસ્મિ તો નહીં થતી, એવાને શિવોસ્મિ નથી થતી, બ્રહ્માસ્મિ નથી થતી, પણ આવી જ્ઞાનોસ્મિ પણ નથી થતી.
જ્યાં સુધી એક જ અખંડ જ્ઞાનમાં જાણનારો અને જાણવાનો વિષય આવી ત્રિપુટી રહી જાય છે ત્યાં સુધી તે પૂર્ણતા નથી. આ ત્રિપુટી સ્વયંમાં અધ્યસ્ત થઈને કેવળ જ્ઞાન બચે છે. ન જાણનારો બચે છે, ન જાણવાનો વિષય બચે છે, કેવળ જ્ઞાન બચે છે. એને જ મહાવીર સ્વામી કેવળ જ્ઞાન કહે છે. ભગવાન કૃષ્ણ જેને બ્રાહ્મી સ્થિતિ કહે છે, ઈશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાયંતકાલોપી બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ. એશા આ જ બ્રાહ્મી સ્થિતિ છે. એશા એમ કે છે. તો આવી પાંચે અશ્મિ જેની તૂટી જાય છે, એની બ્રહ્મા રેણી થઈ જાય છે. રેણી, એ રેણી બની ગઈ. એની અખંડતા તૂટતી નથી. તેમાં કોઈ ખંડપણું સાચું રહેતું નથી. જેમ આકાશ તો અખંડ જ છે જો, પણ એ અખંડમાં કલ્પવા હોય તો કલ્પો, અંદર અને બહાર છે નહીં. કલ્પો, દિવાલ બનાવો, પછી કોઈ દિવાલના અંદર અને બહાર બેઠા એ બહાર. પણ આકાશમાં અંદર અને બહાર કલ્પિત છે તો કલ્પિત છે અને શાંત છે, નહીં જન્મેલું છે. કોઈ ખંડ આકાશમાં અંદર બહાર નથી. પહેલા પછી ઉપર નીચે એવો કોઈ ખંડ આકાશમાં નથી. પૂર્વ પશ્ચિમ એવો કોઈ ખંડ આકાશમાં નથી. દસે દિશાઓ અંદર અને બહાર રહી જેમ આકાશ જેમનું તેમ છે, તેમ માયાના કલ્પિત જેટલા પણ ભેદ છે એ ભેદ અને ખંડથી કલ્પિત, કલ્પનાથી રહિત એક અખંડ શુદ્ધ બ્રહ્મ છે. જેમાંના જડ જડનો ભેદરૂપ ખંડ છે, ના જડ જીવનો ભેદરૂપ ખંડ છે, ના જીવ જીવરૂપ ભેદનો ખંડ છે, ને એમાં જીવ ઈશ્વરરૂપ ભેદનો ખંડ છે, ના જીવના બ્રહ્મના ભેદરૂપ ખંડ છે. એવું જે અખંડ શુદ્ધ શાંત પરિપૂર્ણ બ્રહ્મ છે, એમાં જ્ઞાનીની રેણી હોય છે, અને આ એની પૂર્ણતા છે. તો જડ જડનો ભેદ છે જો, આ એ જડ છે ને આ એ જડ છે, આ ભેદ નિરસ્ત થઈ જાય છે બ્રહ્મ જ્ઞાનીના બોધમાં. એ રીતે જડ જીવનો ભેદ છે. આ જડ છે અને જીવ છે. આ ભેદ પણ બ્રહ્મ જ્ઞાનમાં નિરસ્ત થઈ જાય છે, ઓલવાઈ જાય છે, અભાવને પામી જાય છે. જીવ જીવનો ભેદ છે જો, આ એ જીવ છે ને આ એ જીવ છે. આ જીવ જીવનો ભેદ પણ અધ્યસ્ત થઈ જાય છે. તો જુઓ, જીવ અને ઈશ્વરનો ભેદ છે. તમે આટલા વ્યષ્ટિ લઘુના જીવ છો અને આખા બ્રહ્માંડનું ઈશન કરનારા કોઈ ઈશ્વર છે, એ ભેદ પણ જ્ઞાનીનો નિરસ્ત થઈ જાય છે. અને જીવ અને બ્રહ્મનો ભેદ છે એ તો ભાન માત્ર ભેદ છે, બીજો કોઈ ભેદ નથી. ભાન માત્ર ભેદ છે. અને એ ભાન માત્ર ભેદ પણ જ્ઞાનીનો શાંત થઈ જાય છે, અને આ પૂર્ણ બ્રહ્માની સ્થિતિ થઈ જાય છે. અને એને કહે છે બ્રાહ્મી સ્થિતિ, પૂર્ણતા. અને એમાં રેણી તો કે વ્યવહાર નિષ્પ્રયોજન, ખેલ માત્ર થઈ જાય છે. કાઢવો તો કાઢો બત્તી, બાકી એ તો પોતાના બત્તી કાઢવી તો કાઢો બપોરના 12 વાગ્યાના પ્રકાશમાં. એમાં આંખને જ્ઞાન કરવા દો, જીભને કરવા દો, બધી ઇન્દ્રિયોને જ્ઞાન કરવા દો, સંસ્કારોને પણ જ્ઞાન કરવા દો. આ શત્રુ છે, આ મિત્ર છે, આ બધું સંસ્કારગત જ્ઞાન છે. પડેલા સંસ્કાર સિવાય કશું નથી. આ શત્રુ છે એવો સંસ્કાર છે, તો સંસ્કારગત જ્ઞાન થવા દો. આ મિત્ર છે, આ સારા છે, આ ખોટા છે, આ ખરાબ છે, આ નહીં, આ સાચા છે, આ જ્ઞાન થવા દો કહું છું. પણ જેમ ટોર્ચનો પ્રકાશ સૂર્યના પ્રકાશથી છૂટો ના પડે, તેમ બ્રહ્મ જ્ઞાનીની સ્થિતિ ખંડિત થતી નથી. ઉઠત बैठत उसी उठाने, कह नानक उसी ठिकाने. हाँ, उसका ठिकाना नहीं बदलता, उसकी रहनी नहीं बदलती. तो हे राम जी, जो ज्ञानवान होता है वो ज्ञानवान का चित्त होता है जैसे पानी पे लकीर. જેમ પાણીમાં લીટો દોર્યો, એવો થઈ જાય. ગીતામાં શું કહે છે ભગવાન? કામ ક્રોધ વિયુક્તા નામ યતિનામ યચેતસામ. ગીતામાં ભગવાન કહે છે. તો પાણીમાં લીટાના જેમ કામ ક્રોધ આદિ વૃત્તિઓ એનામાં દેખાય છે, પણ યતિનામ યચેતસામ,
આ યત્ન કરતા કરતા તે યત ચેત શામ થઈ ગયો છે, જેમ પાણી ઉપર લીટા જેવા થઈ ગયા છે. उसकी दृढ़ता नहीं बनती. बधाने भूख लागे तो ज्ञानी कहते भूख लागी ज भाई, उसकी दृढ़ता नहीं बनती इस वृत्ति की. કોઈ પણ વૃત્તિ તેનામાં દ્વિતીય ભાવ નહીં સરકતી પહેલા તો, અને તાદાત્મ નહીં સરકતી. આ બ્રહ્મ જ્ઞાનનો મહિમા છે. તો વૃત્તિ તો પૂર્વવત ઉઠે છે દેહ છે એટલે, પણ એ વૃત્તિ એનામાં તાદાત્મપન્ન નહીં સરકતી. મેં એ હું એમ નહીં થતું એને. અને વૃત્તિ દ્વિતીયાપદ નહીં सकती, बेपणु नहीं सकती. हाँ, वृत्ति तो होती है लेकिन द्वैत विलीन हो जाता है. वृत्ति तो होती है लेकिन उसका तादात्मपन विलीन हो जाता है. ऐसा ही ज्ञानी का व्यवहार है. सम शीतल सदा जीवन मुक्त उच्चते. वशिष्ठ रामायण में भगवान वशिष्ठ जी कही रहा है सम, उसकी समता नहीं टूटती है. शीतल यानी शीतलता टूटती नहीं. कारण के शीतलता नहीं, आ जेटली पण उष्णता है, जेटली पण गर्मी है, ते तो अहमना कारणे छे. एक देशीय जीव અને ઈશ્વરપણામાં પ્રતીત થતો અહમ જ વિલીન થઈ ગયો છે. સમા શીતલ સદાહ જીવન મુક્ત ઉચ્યતે. જીવન મુક્ત થઈ જાય છે. ઊંઘે છે એ રીતે જાણે જાગતો છે, અને જાગે છે એ રીતે જાણે સૂઈ ગયો છે. જીવતો એ રીતે છે જાણે મરી ગયો છે, અને મરે છે એ રીતે જાણે જીવતો છે. આ જ રીતે બ્રહ્મજ્ઞાની જેમ નાળિયેરમાંથી પાણી ખલાસ થઈ જતા હે રામજી ભીતરનો ગોળો છૂટો પડીને ખખડે છે. એ ટોપરાની કાચલીથી ટોપરું છૂટું પડી ગયું, પાણી છૂટું થઈ ગયું અને ખખડાટ થાય છે. આવું છૂટું પડી ગયેલું ટોપરું કદી ફરી ઉગી ના શકે. એ જ રીતે બ્રહ્મજ્ઞાન વડે જેનો દ્વૈત બોધ અને દ્રશ્યની સત્તા વિલીન પામી ગઈ છે, એવી વાસનાક્ષય અને મનોનાશપૂર્વક પ્રાપ્ત થયેલી તે બ્રહ્મ વિદ્યાના પ્રભાવથી એ શુદ્ધ બ્રહ્મને પોતાના અપરોક્ષ રૂપે અનુભવતો તેવો જ્ઞાનવાન વાસના રહી સ્થિતિમાં એ પાણી સુકાઈ ગયેલા નાળિયેરના ગોળા જેવો થઈ જાય છે. તો ટોપરું રહેતો નાળિયેરમાં પણ તેનાથી છૂટું, એમ રહેતો દેહમાં પણ તો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, ફરી તેનો ઉગાવ બંધ થઈ જાય છે. આવો જ જ્ઞાનવાન થઈ જાય છે. તો કે ખાતો દેખાય, લેતો દેખાય, પીતો દેખાય, બેસતો દેખાય, પણ ગોળો છૂટો પડી ગયો છે અંદરનો. આ ગોળો એટલે જીવ અને પાણી એટલે વાસના. વાસના જતી રહી, જીવ ભાવ નિવૃત્ત થઈ ગયો છે. હવે નાળિયેર પહેલા જેવું દેખાય છે તો ઉગવાના કામમાં નહીં આવે, વધેરવાના કામમાં નહીં આવે. ફોડશો તો આખો જ ગોળો નીકળશે. અગ્નિમાં બાળી દેશો તો પણ તેની અખંડતા નથી તૂટતી. વ્યવહાર કાળે તેવો જ્ઞાની પંચદશીકાર કહે છે હોય માં કરતો મરે. જેમ કોઈ નાટકમાં નાટકનો કરનારો નાટકના પાત્રમાં હોય માં કટાર વાગી છે અને મરે, અને આજુબાજુના બધા રોવે, તો એ કટાર ખાઈને નાટકમાં પડેલા તે અભિનેતાને શબવત પડ્યો છે, તો એને ભીતર ખબર છે મેં જિંદા હું ભીતર. એવી જ રીતે જ્ઞાનવાનના એ અનિવાર્ય તરતીવ્રતમ પ્રારબ્ધમાં આ રીતનું મૃત્યુ હોય તો પણ તેના ભીતર પોતાની અખંડતાનો, પૂર્ણતાનો, સદરૂપતાનો, ચિદરૂપતાનો, આનંદરૂપતાનો કદી બોધ ખંડિત થતો નથી. અને એના ઉપર અવિદ્યા ફરી સવાર થતી નથી કદી નહીં. કે ના એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ. એને એક વાર પ્રાપ્ત કર્યા પછી કદીથી તેવો બ્રહ્મનિષ્પુરુષ મોહને એટલે કે વિપરીત જ્ઞાનને પ્રાપ્ત થતો નથી. એશા બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત નૈનમ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વા અંતકાલોપી. અંતકાળે તે તેમાં સ્થિતિ પામીને બ્રહ્મ નિર્વાણ મુચ્છતિ, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. જીતાત્મના પ્રશાંતસ્ય પરમાત્મના સમાહિત. અને હે અર્જુન, તેઓ જીતાત્મના મનને જીતેલો, મનના અભાવને
મનને બાદ કરેલો, પ્રશાંતસ્ય, પોતે પોતાના સ્વરૂપમાં શાંત અને અખંડતાની નિત્યતામાં માલતો પરમાત્મા સમાહિત, તેની ચારે બાજુ પરિપૂર્ણ ચિક્કાર પરમાત્માને અનુભવે છે. સમાહિત, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પદાર્થ, કોઈ વૃત્તિ તેના પરમાત્માથી એટલે કે પોતાપણાથી કદી જુદી થતી નથી, મોટી લાગતી નથી, નાની લાગતી નથી, જુદી લાગતી નથી. જેમ આ શરીરમાં તમને તમારા મળ, તમારા મૂત્ર અને તમારી કોઈ પણ વસ્તુ તમને છોછ કરી શકતી નથી. સુંદરમાં સુંદર અવયવ કે લકવો પડી ગયેલું અંગ પણ તમારામાં તિરસ્કાર જન્માઈ શકતું નથી. તમારા જમણા હાથે તિરસ્કાર, તમારો લકવો પડી ગયો બાળના, તો પણ તમને તમારા તે હાથથી કદી તિરસ્કાર થવાની શક્યતા નથી, કારણ કે આખા શરીરમાં તમે તમને જાણ્યા છે. શું તમે આવા દેખાતા અનંત અનંત બ્રહ્માંડમાં તમને જાણ્યા છે? તો ના અભિનંદતી યો ન દ્વેષ્ટિ, જેને કોઈ પ્રાણીનું અભિનંદન બચતું નથી અને દ્વેષ પણ બચતો નથી, સુખ બચતી નથી. સવારમાં મળ નિવૃત્તિ કરીને આવ્યા છો, પણ તમને તમારી મળ નિવૃત્તિનું સુખ થતી નથી. બીજા કોઈ પણ વ્યક્તિની મળ નિવૃત્તિ કરવાની આવે તો તમને તમારા સગા બાપુજી છે તો એ સુખ થશે બાળનાથ, પણ તમારી મળ નિવૃત્તિમાં તમને સુખ થતી નથી. એમાં જેટલા પણ અનંત અનંત બ્રહ્માંડમાં જેટલી પણ સારી નરસી વસ્તુ દેખાય છે તે જ્ઞાનવાનમાં સુખ પણ જન્માવતી નથી અને હરખ પણ જન્માવતી નથી, અભિનંદન પણ જન્માવતી નથી, દ્વેષ પણ જન્માવતી નથી જન્માવતી. તમે જુઓ, તમને કફ થઈ ગયો છે, નાકમાંથી કાઢી રહ્યા છો, તો તમારો કફ તમને ગંદો નથી લાગતો. કુલ મિલાઈને તમે છો. એમાં જેટલું પણ વિશ્વ દેખાય છે તે વિશ્વ જ્ઞાનવાનમાં પોતાના સ્વરૂપના જ્ઞાનમાં અધ્યસ્ત થઈને ઉપસી રહ્યું હોવાથી કોઈ પણ પ્રકારનો અવિદ્યાજન્ય રાગ, દ્વેષ, અસ્મિતા અને અભિનિવેશ યુક્ત, ક્લેશયુક્ત વ્યવહાર જન્માવામાં અસમર્થ બને છે. આ જ બ્રહ્મ જ્ઞાનની સ્થિતિ છે અને બ્રહ્મ જ્ઞાનીની મહિમા છે. મિત્રને મિત્ર માનતો પણ તેની ગહેરાઈમાં તે અખંડતાના બોધમાં સ્થિત છે અને શત્રુને શત્રુ માનતો તેના વ્યવહારમાં તેની અખંડતામાં તે જ્ઞાનવાન સ્થિત છે. પોતાની પૂર્ણતામાં તેવા જ્ઞાનવાનને બાળનાથ કોઈ પણ વસ્તુનો અભાવ નહીં લાગતો હોવાના કારણે, જો કોકે સમાચાર આપી દીધા તમને કે ફલાણા માણસને તો આટલા રૂપિયા મળી ગયા, તો તમને શું થયું? કે જે થયું એના કારણમાં તમને એમ છે કે કાં તો એ તમારે લેવાતા અને એને મળ્યા છે. તો આવી ઈચ્છા રાહિત્ય જ્ઞાનીમાં હોવાથી એને મારે લેવાતા એ ભાવ નથી, એટલે એને મળ્યા છે એનો મત્સર થતો નથી. એને મળ્યા છે એવો આત્મીય ભાવ હોવાના કારણે, જીવ અને જીવોષ્મી શાંત થઈ ગયો હોવાના કારણે મને જ મળ્યા છે તેવો બોધ છે. અને એનાથી આગળ કહું તો એને એવો બોધ છે મને મળ્યા છે એમને, મને તો મળેલા જ છે. આવું અનંત અનંત વિશ્વ મણકો થઈને મારી જ બ્રહ્મ સત્તામાં પરોવાયેલું છે. એવી કઈ વસ્તુ છે જે મને મળેલી ના હોય? આકાશને ખબર છે એવી કઈ વસ્તુ છે જે મારા બહાર છે? શું તમને ખબર છે એવી કઈ વસ્તુ છે જે તમારા બહાર છે? પણ એ નથી ખબર. અને નથી ખબર એટલે આ થાય છે, તો જ્ઞાનવાનને બધું મળેલું લાગે છે. પછી જે પોતે પોતાને ઓળખી ગયો હોવાના કારણે અભાવથી શૂન્ય થઈ જાય છે. જેટલા પણ આ જગતમાં અભાવ છે બાળના, એ બધા માનસિક છે, मनोजनित. मेरे पास यह नहीं है, ये नहीं है, એ માનસિકતાથી વધારે કશું નથી. યાદ રાખજો. આ મુક્ત થઈ જાય છે જ્ઞાની. પછી જે પોતે પોતાને જાણી જાય છે એની એક બહુ જ મોટી વૃત્તિ જતી રહે છે, દૂસરે મુજે જાને.
दूसरे मुझे प्रमाणित करे, दूसरे मुझे पहचाने. અને આ બહુ મોટી ભ્રાંત વૃત્તિ છે. બીજા મને ઓળખે, બીજા મને પ્રમાણે, બીજા મને સારો કે, બીજા મારા વિશે કંઈક જાણે, એવું થાય છે ત્યાં સુધી, પણ એ પૂર્ણતા નથી. तुम तुमको नहीं जानते हो, इसलिए ये वृत्ति खड़ी होती है. दूसरे मुझे पहचाने, दूसरे मुझे प्रमाणित करे, दूसरे मुझे बड़ा कहे, दूसरे मुझे बीजा મને કંઈક કે और વરઘોડો કાઢે. હું કરું તો બધું બધા જાણે. કોઈ પણ વસ્તુ જીવની કરવામાં રુચિ નહીં હતી, કર્યા પછી બીજા જાણવા જોઈએ તેમાં રુચિ હોય છે. તો બીજાને જે જણાવવાની વૃત્તિ છે આ પણ અપૂર્ણતા છે, આ જીવ ભાવ છે. કોઈ તમને આખા વિશ્વમાં ઓળખતું નથી. તમને ઉણપ નહીં લાગે જો તમે તમને ઓળખતા હશો તો. અને આખા વિશ્વમાં તમારા સિવાય કોઈ બચ્યું નથી તોય તમને અભાવ નહીં લાગે. ऐसा ही ज्ञानवान हो जाता है. भीड़ में रहे कि एकांत में रहे, योग में रहे कि भोग में रहे, गोविंदम भज मूढ़मते योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनम. યોગરતો વા કદીક ને કલાકોની સમાધિ લગાવે છે. ભોગરતો વા, ભોગ શબ્દ જરા રજોગુણી છે, પણ ભોગ એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ એ બિલકુલ નિષ્પ્રયોજન થઈ ગયા. જેમ સૂર્યના પ્રકાશમાં ટોર્ચનો પ્રકાશ જુદો ના પડ્યો, એમ આ જ્ઞાન તેના બ્રહ્મ જ્ઞાનથી જુદા નહીં પડતા. અને એમાંથી પ્રાપ્ત થતો જે તમને આનંદ દેખાય છે એ એના બ્રહ્માનંદથી છૂટો નહીં પડતો. માટે ભોગમાં રત હોય તો શું છે? હાલાકી એના અનંત જન્મોની સાધનાને લઈને જેમ જંતુ, જીવડા અને આપણા જેવા સામાન્ય જીવો ભોગમાં રત થઈને લપટાય છે, તેઓ લપટાતો તે પુરુષ નથી. તે છતાંય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિના વ્યવહારમાં દેખાય તો પણ યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીનમ. ક્યારે બહુ મોટા લોકોના ટોળા વચ્ચે હોય છે, ક્યારે જંગલમાં એકાંતમાં એકલો બેઠો. સંગરતો વા સંગવિહીનમ. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ 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 તેમ નંદતિ નંદતિ નંદતિ. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ, જેનું ચિત્ત એ બ્રહ્મા રમમાણ થઈને તેમાં જ રમી ગયું છે. નદી રમમાણ થઈ ગઈ દરિયામાં, જો રમી ગઈ નદી, બહાર નહીં આવે. એમ ચિત્ત એ બ્રહ્મા રમમાણ થઈ ગયું, બહાર નહીં આવતું. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ નંદતિ નંદતિ. અને એ નંદતિ નંદતિ નંદતિ, આનંદ 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 જ રહે છે. કદી પણ આનંદના અથવામાં ઉભો થતો સુખ અને દુઃખ આવો દ્વંદ તેની બુદ્ધિમાં આવતો નથી. સંગ વચ્ચે હોય તો પણ બધાના વચ્ચે છે તો પણ જે પોતે પોતાથી તુષ્ટ છે, માટેના બીજા પાસે એની કોઈ પણ અપેક્ષા છે, બીજા મને કંઈક આપે તેવી પણ અપેક્ષા નથી, બીજા મને પ્રમાણે તેવી પણ અપેક્ષા નથી, બીજા મને જાણે તે પણ અપેક્ષા નથી, કારણ કે તે પોતે પોતાથી તૃપ્ત છે. જ્યાં સુધી તમે તમને તમારા વડે અધૂરા જાણો છો ત્યાં સુધી તમને એમ હોય કે મારા વિશે લોકો આવું જાણવા જોઈએ, બધા એવું જ જાણવા જોઈએ કે બાળના સંત છે, એ પ્રયત્ન રહે છે. પણ જે દિવસે તમારી બ્રહ્મા સ્થિતિ થઈ જાય છે, આ વૃત્તિ તૂટી જાય છે કે બધા મને આ જ રીતે જાણવા જોઈએ, એને ખબર છે મને એ જ જાણી શકશે જે પોતાને જાણશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય
पूर्णमेवावशिष्यते। ओम शांति शांति हरिः ओम। श्री गुरुभ्यो नमः। पीला में आया था आओ चालो।